રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી. આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજ 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે. આ પૂરો ઘટનાક્રમ જો છે वो આ મુજબ છે કે એક બહાદુર નજરુભાઈ બબેરિયા આ 6 વર્ષ પહેલાં જો અરજદાર છે જીતેન્દ્રસિંહ જાડેજા, એની વાડીમાં એનો એક પરમાનન્ટ ભાગ્યા છે પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ પટેલના ફાધર અને ગ્રાન્ડફાધર એ પણ આ જીતેન્દ્રસિંહ જાડેજાના પરિવારના ભાગ્યા હતા. પરમાનન્ટ એની સાથે ખેતીમાં કામ કરે છે. તો પ્રવીણભાઈ આ બહાદુરને પેટા ભાગ્યા તરીકે રાખ્યા હતા. બહાદુર, એક સાગર મેડા, એક રાજુ, એ લોકો મુલાકાત કરી આપસમાં અને એ લોકો વાત કરી કે અહીંયા સાપરમાં એક પરિવાર છે, ત્યાં બુઝુર્ગ પતિ પત્ની અહીંયા રહે છે અને એની પાસે મોટો સોનું કે ચાંદી મળી શકે. આ લોકોને ઘરેણાની ઇન્ફોર્મેશન હતી કે ઘરેણો અહીંયા મોટી માત્રામાં મળી શકશે. પછી એ લોકો આ વાત જો છે નિલેશ અને પપ્પુ મચ્છાર સાથે કરી, તો તમે લોકો કરી શકો પણ અમારે હિસ્સેદારી આપવી પડશે. વિજન માવી આ લોકોને કીધું કે ભાઈ તમે પહેલાં સર્વે કરો, તમે વેરીફાઈ કરીને પછી અમને કન્ફર્મ કરીને કહેજો. તો 15મી તારીખ જૂનમાં 15મી તારીખના રોજ એ લોકો બહાદુર, સાગર મેડા, રાજુ, નિલેશ અને પપ્પુ એ 5 લોકો 15મી તારીખના રોજમાં તુફાન ગાડીમાં સવાર થઈને અહીંયા આવ્યા. 3 દિવસ સુધી એ લોકો અહીંયા રેકી કરી. પછી 18 તારીખના રોજ સવારમાં એ લોકો 6 લોકો એ જો વિજન માવીની ટીમના લોકો છે, જેનું નામ હું આગળ કહીશ, અને 2 લોકો ગાડીવાળા દિનેશ અને શેતાન, એ બંને દાહોદના રહેવાસી છે. બાકી 6 લોકો જાંબુઆના રહેવાસી છે. એ 8 લોકો ત્યાંથી નીકળ્યા. દિનેશને પૂરા રસ્તાની ખબર હતી ક્યાં ક્યાં CCTVમાં નહીં આવશે, ક્યાં ગાડી આપણે ટોલથી પસાર નહીં થાય ગાડી. તો આમ એ લોકો ત્યાંથી નીકળીને અને ધંધુકા, વડોદરા પછી ધંધુકા આવ્યા. ધંધુકા પછી જસદણવાળો રૂટ લીધો. જસદણ વિછિયા થઈને ગોંડલ ગયા. ગોંડલથી થઈને સાપર આવ્યા. પછી રાત્રિમાં આ જો બોલેરો ગાડી લઈને આવ્યા હતા, બોલેરો ગાડીમાં બાકીના 5 માણસો જે ચોટીલા રોકાયા હતા એ લોકો પણ આવી ગયા 11 વાગ્યાની પછી. અને બંને લોકો જો દિનેશ અને શેતાન હતા એ ગાડીમાં જઈને આપણે બરુડી ટોલ પાર કરીને ત્યાં જ વેટ કર્યો હતો. એ લોકો કીધું કે ભાઈ તમને ફોન કરવામાં આવશે જ્યારે કામ પૂરો થઈ જશે. અને આ વિજન માવી જો બુઝુર્ગ માણસ ત્યાં છે, એને ધક્કો મારીને એની છાતી પર બેસી ગયો હતો, એને સાથે મારકૂટ કરી હતી અને મારવાની ધમકી આપી હતી. બીજા જો આજ અટક થયા છે ઓ રામેશ્વર ઉર્ફે પપ્પુ છે, એના ઉપર ઓલરેડી 7 ગુના છે. ત્રીજો રાજુ કલમસિંહ બાબોર છે. આ આપણે અહીંયા કોલીથડ ગામમાં હાલ રહે છે અને મજદૂર સપ્લાયનું એ કામ કરે છે. કોઈને જરૂરિયાત હોય લસુનમાં, પ્યાજમાં, ખેતરમાં, તો ત્યાંથી લઈને મજૂરોની સપ્લાય કરે છે. આ જો તુફાન કામમાં થઈ રેકીમાં અને એક બાઇક કામમાં થઈ, એ બંને રાજુની છે. સાગરભાઈ ઉર્ફે સાગરિયા ચોથો આરોપી છે. આ એક એના ઉપર ગુના છે. તો એ 4 લોકો હાલ પકડાયા છે. આમાંથી 3 લોકો બાતમીદાર છે અને એક માણસ જો છે વિજન માવી આ એકચ્યુઅલ લૂંટ કરવાવાળી પાર્ટીમાં હતો. અગાઉ એનાથી આ બનસિંહ, શેતાન અને દિનેશ એ 3 આરોપીઓ પહેલાં પકડાયા હતા અને હાલ જો પકડવા ઉપર બાકી છે. આમાંથી કલમસિંહ બાકી છે, એના ઉપર 2 ગુના છે. કરણસિંહ ઉર્ફે મડિયા બાકી છે. મોહબ્બતસિંહ ટાંડા ધારનો રહેવાસી છે, એના ઉપર 22 ગુના છે, આ પકડવાનો બાકી છે. આલમસિંહ ઉર્ફે સુલસુલા આ ટાંડા ધારનો રહેવાસી છે, એના ઉપર 16 ગુના દાખલ છે. અને બહાદુર અને નિલેશ જો રેકી પાર્ટીમાં હતા એ 2 લોકો બાકી છે. તો આમ એટલા આરોપી હાલ પકડવાના બાકી છે. એ લોકો રાત્રિમાં અમારી LCBની ટીમને ઇન્ફોર્મેશન મળી કે જે જગ્યા રાજુ કોળીથડમાં રહે છે ત્યાં આ વિજન માવી આ ઇન્ફોર્મર્સ માટે અમુક પૈસા લઈને આવવાનો છે અને ત્યાં લોકો ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. તો આ બાતમી ઉપર ASP નવીન રેપોડી જસદન અને LCBની ટીમ અને લોકલ ટીમ જો છે એ ત્યાં પહોંચ્યા અને આ લોકો પાસેથી 12.5 લાખ જેટલો કેશ સામાન બરામદ થયો અને એક તુફાન ગાડી અને એક મોટરસાઇકલ આમાં બરામદ થઈ.